નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને શીખવીશ કે તમે કોઈપણ રિઝલ્ટના ટકા કઈ રીતે શોધી શકો છો। તો અહીં આપણી સમક્ષ એક આ રિઝલ્ટ છે જેના હું તમને ટકા શોધતા શીખવાડીશ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં તમારે ધ્યાન આપવાનું છે। તો સૌપ્રથમ તમારે જોવાનું છે કે આ ટોટલ આ કેટલા ગુણનું છે। તો તમે અહીં 6 વિષય છે તો 600 ગુણનું ટોટલ છે, તમારે ખાસ એ જોવાનું છે। અને એમાંથી વિદ્યાર્થીને કેટલા ગુણ આવ્યા છે તો અહીં લખેલું છે 306 ગુણ વિદ્યાર્થીને આવ્યા છે। તો હવે તમારે એ બંને યાદ રાખવાનું છે અને તમારે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક આપેલી છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારી સમક્ષ આવો ઇન્ટરફેસ આવશે, તમે લિંક ઉપર ક્લિક કરશો એટલે તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારે ટોટલ ગુણ લખવાના છે। તો ટોટલ એ વિદ્યાર્થીને કેટલા તો કે 600 ગુણ, એમાંથી એને કેટલા આવ્યા તો કે 306 ગુણ આવ્યા છે। તો અહીં સિમ્પલી આપણે કેલ્ક્યુલેટ આ જે કેલ્ક્યુલેટ છે લખેલું છે તેના ઉપર આપણે સિમ્પલી ક્લિક કરી દઈશું। તો અહીં કેલ્ક્યુલેટ કરશું એટલે તમે જોઈ શકો છો કે પર્સેન્ટેજ કેટલા આવ્યા તો કે 51% આ વિદ્યાર્થીને આવ્યા છે। તો તમે પણ આ રીતે તમારા ટકા શોધી શકો છો। તો અત્યારે જ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને તમે પણ તમારા ટકા શોધી શકો।